આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ. સૌપ્રથમ સાંભળીએ આજના અંકમાં સામેલ મહત્વની ઘટનાઓ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નાગરિકતા સુધારા કાયદો શરણાર્થીઓને નાગરિકતા સાથે જ આત્મસન્માન અને ન્યાય આપે છે. અમદાવાદમાં 188 હિન્દુ નિર્વાસિતોને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત. અમદાવાદ શહેરમાં 1000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનો શ્રી શાહના હસ્તે પ્રારંભ. નાગરિકોને વૃક્ષારોપણ માટે અપીલ. સાબરકાંઠા જિલ્લામાં એક પેડ માં કે નામ અંતર્ગત મહાવાવેતર અભિયાન યોજાયું. ભાઈ બહેનના સ્નેહનો પવિત્ર તહેવાર રક્ષાબંધનની રાજ્યમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી. રાજ્યની આંગણવાડી બહેનોએ એક રાખડી જવાન કે નામ પહેલ અંતર્ગત સરહદ પર તૈનાત જવાનો માટે 1 લાખ રાખડી મોકલાવી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ખારવા સમાજ દ્વારા નારિયેળી પૂનમની પરંપરાગત ઉજવણી. પોરબંદર શહેરનો 1035મો સ્થાપના દિવસ ઉજવાયો અને જૂનાગઢ જિલ્લાના કેશોદના દંપતીએ પોતાના ખેતરમાં હજારો પક્ષીઓ માટે આશ્રયસ્થાન બનાવ્યું. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમની તાજેતરની ગુજરાત મુલાકાત દરમિયાન અમદાવાદ શહેરમાં 188 જેટલા શરણાર્થીઓને નાગરિકતા પ્રમાણપત્ર એનાયત કર્યા. આ પ્રસંગે શ્રી શાહે કહ્યું કે નાગરિકતા સુધારા કાયદો શરણાર્થીઓને માત્ર નાગરિકતા જ નહીં પરંતુ સન્માન અને ન્યાય પણ આપે છે. सीएए देश में बस रहे लाखों शरणार्थियों को न्याय देने का और अधिकार देने का कार्यक्रम है. मैं आज मंच से देश भर के शरणार्थी भाइयों को कहता हूं कि आप बेझिझक एप्लीकेशन करिए, नागरिकता प्राप्त करिए, आराम से करिए. इससे पास्ट में अगर आपकी नौकरी है तो वो चालू रहेगी, आपका मकान है वो आपके नाम पर ही रहेगा, आपके सारे काम जो है वो रिट्रोस्पेक्टिव इफेक्ट से सुधारने, इसमें कोई क्रिमिनल केस का प्रोविजन नहीं, सबको पार्डन दिया गया है. और आज मुझे बड़ा दिल में बहुत संतोष है कि मेरे ही राज्य में आज 188 परिवार मां भारती के परिवार बनकर, हमारे भाई बहन बनकर हमारे साथ सम्मान के साथ. ये कानून आपको न्याय देने के लिए है, परिमार्जन के लिए आपको सम्मान देने का कानून. 19 में मोदी जी ने फैसला लिया, 24 के चुनाव के पहले हमने रूल्स बनाकर अधिकार दे दिया और आज सर्टिफिकेट भी दे दिया आप लोगों को. आप सभी का हृदय से भारत माता की संतान है नाते इस देश में मैं स्वागत करता हूं और बड़े सम्मान के साथ आप जियोगे इसका मैं विश्वास. શ્રી શાહે અમદાવાદમાં ઓક્સિજન પાર્ક સહિત 1000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનો શુભારંભ પણ કર્યો. તેમણે શહેરના નાગરિકોને એક પેડ માં કે નામ અભિયાનમાં ભાગ લઈ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો. પર્યાવરણની જાળવણી માટે મ્યુનિસિપલ કોર્પોરેશને 100 દિવસમાં 30 લાખ વૃક્ષ આપણી આવનારી પેઢી માટે વાવવાનો સંકલ્પ કર્યો છે અને આ અભિયાન સાથે હું ખૂબ નજીકથી જોડાયેલો છું. દરેક સોસાયટીના ચેરમેન સેક્રેટરી, દરેક ગામના સરપંચ, દરેક મ્યુનિસિપલ કાઉન્સિલર અને ધારાસભ્યોને તો પત્રોની સાથે અનેક ફોનો પણ મેં કર્યા છે. ખૂબ સુંદર અભિયાન થયું છે. આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈએ એક આહવાન દેશની જનતાનું કર્યું છે, એક પેડ માં કે નામ. પોતાની માં જો જીવિત હોય તો એને સાથે રાખી એક વૃક્ષારોપણ કરવું અને દિવંગત હોય તો એનો ફોટો સાથે રાખી એક વૃક્ષનું વૃક્ષારોપણ કરવું. માતૃ ઋણથી મુક્ત થવાનો આનાથી મોટો કોઈ બીજો વિકલ્પ ના હોય, આનાથી મોટો બીજો કોઈ રસ્તો ના હોય. પ્રધાનમંત્રીની અપીલ બાદ રાજ્યભરમાં ઠેર ઠેર વૃક્ષારોપણ થઈ રહ્યું છે. સાબરકાંઠા જિલ્લાના ઈડરમાં એક પેડ માં કે નામ પહેલ અંતર્ગત મહાવાવેતર અભિયાન યોજાઈ ગયું. તે અંગે સાંભળીએ અમારા પ્રતિનિધિ યોગેશ સથવારાનો અહેવાલ. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રી વન અને પર્યાવરણ શ્રી મુડુભાઈ બેરાએ જણાવ્યું હતું કે વડાપ્રધાનના એક પેડ માં કે નામના સંકલ્પને ચરિતાર્થ કરવાના ઉદ્દેશથી મહાવાવેતર અરવલ્લીની ગિરિમાળાના મુગટરૂપ ઈડર વિસ્તારમાં
અને તેમાં પણ શ્રીમદ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક ઊંચાઈ હાંસલ કરેલા ગુરુની જાગતી ધરતી પર કરવામાં આવ્યું છે. સાબરકાંઠા વન વિભાગ અને સાબરકાંઠા સામાજિક વનીકરણ વિભાગ દ્વારા જિલ્લામાં વન વિસ્તાર બહાર 1959 હેક્ટર વિસ્તારમાં 13.98 લાખ રોપાઓનું વાવેતર થતાં જિલ્લાના વન વિસ્તારમાં 3057 હેક્ટર વિસ્તારમાં 22.67 લાખ રોપાઓ એમ મળીને કુલ 5016 હેક્ટરમાં 36.65 લાખ રોપાઓનું વાવેતર કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઈડર તેમજ આસપાસના તાલુકાના સરપંચશ્રીઓ, દૂધ મંડળીઓ, સેવા સહકારી મંડળીઓ, સાધુ સંતો, SRP જવાનો, કોલેજના વિદ્યાર્થીઓ વગેરે અંદાજિત 10,000 જેટલા લોકોની ઉપસ્થિતિમાં આજે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ભાઈ બહેનના સ્નેહનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન. દેશ સહિત રાજ્યભરમાં ઉલ્લાસ અને ઉમંગ સાથે લોકોએ રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. રાજ્યની આંગણવાડી બહેનોએ તો આ વખતે એક રાખડી જવાન કે નામ પહેલ હેઠળ સરહદ પર તેના જવાનો માટે 1 લાખ જેટલી રાખડીઓ મોકલાવીને આ પર્વની આગવી ઉજવણી કરી. આ રાખડીઓને સરહદ પરના જવાનોએ આ રીતે આવકાર્યું. आंगनवाड़ी महिलाओं का धन्यवाद कि हमारी बहनों के पास हम नहीं जा सकते क्योंकि हमारी ड्यूटी इस प्रकार की है. देश की सुरक्षा और रक्षा के लिए हम सदैव तत्पर रहते हैं. उसको देखते हुए जो गुजरात सरकार ने एक पहल की है कि एक राखी एक जवान के नाम, जिससे हमें यह सर आनंदित महसूस हुआ कि मेरी बहनें सदैव मेरे साथ है. राज्य सरकार ICDS द्वारा मेरी प्यारी बहनों द्वारा जो राखी भेजा गया तो उससे पहन के मुझे बहुत खुशी हो रही है. हम लोग 24 घंटा देश की सुरक्षा करते हैं और हमारी बहनें राखी के माध्यम से हमारी सुरक्षा की दुआ करती हैं. ये हमारे बहुत सौभाग्य की बात है. हमें बहुत खुशी हुई है ये जानकर कि आप लोगों ने हमें अपने परिवार का हिस्सा समझा और हमें इतना मान सम्मान दिया. इसके लिए हम आपका तहे दिल से बहुत शुक्रिया अदा करते हैं और हम हमेशा आपकी रक्षा के लिए, देश की रक्षा के लिए 24 घंटे तत्पर रहेंगे. કેન્દ્રશાસિત પ્રદેશ દીવના માછીમારી સમુદાયમાં નાળિયેરી પૂનમનો તહેવાર બહુ ધામધૂમથી ઉજવાય છે. આ વર્ષે પણ દીવના ખારવા સમાજના લોકોએ નાળિયેરી પૂનમની પરંપરાગત ઉજવણી કરી સમુદ્રદેવના આશીર્વાદ લીધા. સાંભળીએ અમારા દીવ જિલ્લાના પ્રતિનિધિ ભારતી રાવલનો અહેવાલ. શ્રાવણ માસની પૂર્ણિમા એટલે રક્ષાબંધનના દિવસે ખારવા સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ વાવટાનો તહેવાર ઉજવાયો, જેમાં સમાજની બહેનો સવારે કુળદેવીની પૂજા કરી અને દરિયાદેવની પૂજા બાદ ભાઈને રાખડી બાંધી પર્વની ઉજવણી કરી હતી અને બપોરે ઘોઘલાના ખારવા સમાજ દ્વારા વાવટાની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી. આ દિવસે ખારવા સમાજમાં સવારથી લોકો ઉત્સાહમાં લાગી ગયા હતા. ખારવા સમાજનો મુખ્ય ધંધો માછીમારી અને સિમેન્ટનો હોવાથી આ દિવસે સવારે કુળદેવીની પૂજા અને દરિયાદેવની ખાસ વિશેષ પૂજા કરવામાં આવી. શ્રીફળ, ફૂલહાર, દૂધ અને ગંગાજળ દરિયામાં પધરાવી દરિયાદેવ પાસે પોતાના સ્વજનો અને પરિવારની સુરક્ષાની માંગ કરી હતી. આ દિવસે પોતાની આજીવિકાનું સાધન વહાણ અથવા હોળીને રંગબેરંગી ધજાઓ અને તોરણથી સજાવાઈ અને સ્વજનોને મીઠાઈ વહેંચી પર્વની ઉજવણી કરાઈ હતી. ત્યારે બપોરે વાવટાનો કાર્યક્રમ યોજાયો, જેમાં ઘોઘલા ગામમાં આવેલ 7 ચોરાઓમાં વાવટાની સ્થાપના કરવામાં આવી. દરેક ચોરામાં સ્થાપિત વાવટાની શ્રીફળ, ફૂલહાર, દૂધ અને ગંગાજળથી પૂજા કરવામાં આવી. ત્યારબાદ ક્રમ પ્રમાણે 7 વાવટાને ગામની શેરીઓમાં ભજન, કીર્તન અને બેન્ડ બાજા સાથે ધામધૂમથી શોભાયાત્રા કાઢી ફેરવવામાં આવેલ. ઘોઘલાના મુખ્ય માર્ગ અને 7 ચોરામાંથી પસાર થતા ભાવિકોએ વાવટાના દર્શન કરી વધાવ્યા હતા. છેલ્લે શોભાયાત્રા કાજીમામ વિસ્તારમાં પહોંચેલ, જ્યાં વાવટાને દરિયામાં નમન કરી અને દરિયાદેવ પાસે રક્ષણ માટે પ્રાર્થના કર્યા બાદ ફરીથી દરિયામાંથી વાવટાઓને બહાર કાઢી અને આ શોભાયાત્રા કાજીમામથી પરત ફરી અને દરેક વાવટાને ક્રમ પ્રમાણે જે ચોરાનો વાવટો હોય એ પ્રમાણે ચોરામાં સ્થાપિત કરવામાં આવેલ. આ વાવટા ઉત્સવમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, સુદામાની તપોભૂમિ અને અનેક મહાનુભાવોની કર્મભૂમિ એવા પોરબંદર શહેરનો 1035મો સ્થાપના દિવસ તાજેતરમાં ઉજવાઈ ગયો. પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાએ પોરબંદરના નાગરિકોને શુભેચ્છા પાઠવી અને શહેરના પ્રાચીન ઇતિહાસને ઉજાગર કર્યો. પોરબંદર શહેર એટલે રાષ્ટ્રપિતા પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ, જેમણે ભગવાન બુદ્ધ પછી ફરીથી આ પૃથ્વી પર સત્ય અને અહિંસા જેવા મૂલ્યોની પુનઃસ્થાપના માટે પોતાનું જીવન સમર્પિત કર્યું. ગુલાબદાસ બ્રોકર જેવા મહાન સાહિત્યકાર, દેના બેંકના સ્થાપક પ્રાણલાલભાઈ દેસાઈ પણ પોરબંદરના નટવરસિંહજી જેઠવા જેવા કીર્તિ સમ્રાટ રાજાની આ ધરતી છે. અહીં પરમ અયાચક સુદામાની તપોભૂમિ આજે પણ આપણને આશીર્વાદ અને શક્તિ આપે છે. હવે સાંભળીએ પોરબંદરના સ્થાપના દિવસ અંગે અમારા પ્રતિનિધિ મહેશ લુક્કાનો અહેવાલ. સમગ્ર વિશ્વને રાષ્ટ્રપિતા આપનાર પોરબંદર નગરી કે જે વિશ્વમાં સુદામાપુરીના નામથી પણ પ્રખ્યાત છે, આ નગરીએ રક્ષાબંધનના દિવસે 1035મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો. પોરબંદરની વાત કરીએ તો આ પોરબંદર નગરીને પૌરાણિક નગરી સાબિત કરતું એક તામ્રપત્ર હાલ જામનગરના મ્યુઝિયમમાં મળી આવે છે, જેમાં પોરબંદરની સ્થાપના જેઠવા વંશના રાજાઓએ વિક્રમ સંવત 1045માં શ્રાવણી પૂનમ અને શનિવારના દિવસે સવારે 9:30 વાગ્યે કરી હતી. તે ઉપરાંત બીજી તરફ સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રી કૃષ્ણ વખતની 2 નગરી એટલે કે દ્વારિકા અને સુદામાપુરી પોરબંદર હોવાનું મનાય છે. જોકે આ માન્યતાને હજુ કોઈ સમર્થન પ્રાપ્ત થતું નથી, પરંતુ તાજેતરમાં જૂની નગરીઓનું સંશોધન કરતા ગોવાના આર્કિયોલોજી વિભાગને પોરબંદરના રંગબાઈ ગામના દરિયા પાસેથી લોથલ સંસ્કૃતિથી પણ જૂના લંગરો મળી આવ્યા છે. જે બાબત ભવિષ્યમાં સાબિત થશે તો પોરબંદર ભારતનું એક માત્ર લોથલથી પણ જૂનું જીવંત બંદર છે તેવું સાબિત થશે. પોરબંદર નગરીએ વિશ્વને ગોડફાધર મહાત્મા ગાંધીની ભેટ આપી છે, તો આ પોરબંદરના ગોડમધર સંત કવિયત્રી લીરબાઈ માતા છે. અનેક દાનવીરો આ નગરીએ આપ્યા છે. કવિ ગુલાબદાસ બ્રોકર અને રતિભાઈ છાયા જેવા કવિ અને લેખક આ નગરીની દેણ છે. તો વિશ્વને ગુજરાતી ભાષામાં વનસ્પતિ શાસ્ત્રના ગ્રંથની ભેટ આપનાર જયકૃષ્ણ ઇન્દ્રજી અને નૃત્ય કળાના માહિર સવિતા દીદી મહેતા અને ભારતની પ્રથમ ક્રિકેટ ટીમના કેપ્ટન એવા ક્રિકેટ પ્રેમી નટવરસિંહજી પોરબંદરના છેલ્લા મહારાજા છે. મહેશ લુક્કા, પોરબંદર. હવે વાત કરીશું જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના એક પ્રકૃતિ પ્રેમી દંપતીની. યંત્રોથી ઘેરાયેલો મનુષ્ય આજે કુદરતથી દૂર જઈ રહ્યો છે, ત્યારે હરસુખભાઈ અને રમાબેન ડોબરિયા આ દંપતીએ તેમની જમીનમાં એક ભાગમાં પક્ષીઓ માટે આશ્રય સ્થાન બનાવી કુદરતના એક અંગ એવા પક્ષીઓને પોતાના આંગણે આવકાર્યા છે. 2.5 દાયકાની તેમની સફર અને આ પક્ષીઓ સાથેની તેમની મિત્રતા અંગે વાત કરે છે હરસુખભાઈ અને રમાબેન ડોબરિયા. મારી 10 વીઘા જમીન આજ હિતાયુ રખ્યા ઉપજ થઈ ખવડાવી દઉં છું, અને મારા ધંધામાંથી ₹1,00,000 એટલે 2 લાખ આસપાસનો ખર્ચો થાય, અને કોઈનો ફાળો લેતો નથી. અને રોજ સવારમાં 6:15 વાગે પીળા છકા એટલે કે સુગરી એ 1,000-1,500 આવે, અને તે પછી 6:45 થી પોપટ મંડે આવવા, એટલે 7,000-8,000-9,000 પોપટ થાય. અને આ સાલ 90,000ના ને 45,000ના ડુંડા લીધા ને 45,000ના માંડવીના દાણા લીધા. અને ઘણા માણસો જોવા આવે અને અમે એને આવકારીએ છીએ, અને આવું બધાને કરવું જોઈએ. આ જે પોપટ આવે ને એના વિના અમને નથી હાલતું, અને અમારા વિના એને નથી હાલતું. એટલે આ એક મિત્રતા છે, અને એને કંઈક ખવડાવવું જોઈએ. તો અમારે ત્યાં જે પોપટ આવે છે એ આજથી 27 વર્ષથી આવે છે, અને 10,000 પોપટ આવે છે અમારે ત્યાં. તો અમને એની હારે એવી લાગણી બંધાઈ ગઈ, તો અમે એની રાહ જોતા હોઈએ છીએ. અને એ પણ ચોમાસાની અંદર અમારે ત્યાં ડુંડા ખાવા આવે, જ્યારે એને કાંઈ મળતું નથી ત્યારે. તો ત્યારે ફ્રૂટ ને એવું બધું ઓછું હોય, એટલે એને આ ડુંડામાં મજા આવે ખાવાની. આ સાથે સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂર્ણ થયો. ફરી મળીએ આવતા મંગળવારે.
સમાચાર દર્પણ કાર્યક્રમ આકાશવાણી અમદાવાદના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે 9:15 રજૂ કરવામાં આવે છે. સંકલન વિધિ મોદી, લેખન, સંપાદન અને રજૂઆત અપર્ણા ખુંડ.